હેલો મિત્રો, તો આજે આપણી વિડીયોની અંદર તમારું સ્વાગત છે. અને આજે આપણે પહેલાં પ્લે સ્ટોરને ઓપન કરી લેવાનું છે. ફોનપેને યુઝ કેવી રીતે કરવું અને લોગિન કેવી રીતે કરવું. તો અહીંયા તમે પહેલાં પ્લે સ્ટોરની અંદર ફોનપે સર્ચ મારી દો. અહીંયા આપણે લખીએ ફોનપે. તો તમે જોઈ શકો છો તમારે ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવશે. મેં ડાઉનલોડ કરેલું છે એટલે મારે ઓપન કરવાનું આવે છે. તો અહીંયા ફોનપેને ઓપન કરી લઈએ. તો ફોનપેને ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા કોઈ લોડિંગ લઈ રહ્યું છે. તો અહીંયા તમારે મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. તો હું મારો મોબાઈલ નંબર અહીંયા દાખલ કરી દઉં છું. તો અહીંયા મારો મોબાઈલ નંબર મેં લગાવી દીધો છે, એટલે કે તમે જોઈ શકો છો હું મારો મોબાઈલ નંબર લગાવી દઉં. તો મોબાઈલ નંબર લગાવ્યા બાદ તમારા મોબાઈલ પર ઓટીપી આવશે, એટલે કે વેરીફાઈ કરવા માટે તે ઓટીપી લગાવવો જરૂરી છે. તો અહીંયા તમે પહેલું સ્ટેપ પૂરું કર્યા બાદ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમારો ઓટીપીની વેટ થઈ રહી છે, એટલે કે તમારો ઓટીપી વેરીફાઈ કરવામાં આવી ગયો છે. ઓટીપી આવી ગયો છે અને વેરીફાઈ ઓટોમેટિક થઈ ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો હવે ફોનપે ડાયરેક્ટ ઓપન થઈ જશે, કંઈ વધારે કરવાનું આવતું નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કમ્પ્લીટ ફોનપે ઓપન થઈ ગયું છે. તો અહીંયા તમે પહેલાં બેલેન્સ ચેક ઉપર ક્લિક કરીએ તો અહીંયા તમે બધા ઓપ્શન તમને બધા જોવા મળે છે. તો બેલેન્સ ચેક કરવાના સૌથી ઉપર તમે જોઈ શકો સાઈડમાં એ બેલેન્સ ચેક ઉપર ક્લિક કરશે એટલે તમે નવું ઓપન કર્યું છે. તો અહીંયા તમને જોવા મળશે બે અકાઉન્ટ એડ કરવાનું, પણ મારે એડ કરેલા છે. તો અહીંયા બેલેન્સ ચેક કરી લઈએ. જુઓ હું મારો પિન મારીને તમે જોઈ શકો છો અહીંયા કે બેલેન્સ આપણું ચેક થઈ ગયેલું 28 રૂપિયા પડ્યા છે. તો બેલેન્સ આ રીતે ચેક થાય છે. અને તમે અહીંયા જોઈ શકો છો રિચાર્જ કરવાનો પણ સારું ઓપ્શન આપેલું છે. રિચાર્જ કરવાનો અહીંયા ઓપ્શન છે, ઘણા બધા ઓપ્શનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રી ફાયરમાં રેડિયમ કોડ ઘણાને ખબર નથી હોતી કે કેવી રીતે લેવો. અહીંયા પણ એનું ઓપ્શન આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો નીચે પ્લે સ્ટોરનું. અહીંયા પ્લે સ્ટોર પર ક્લિક કરશો તો અહીંયા તમે જોઈ શકો રકમને છે 30 રૂપિયાથી મોડીને 5000 સુધી જેટલાનો રેડિયમ કોડ લેવો હોય એ તમે લઈ શકો છો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને સબસ્ક્રાઈબ કરી નાખજો.